ત્યાર પછીના જે માનો કે અંદર ઇન્વોલ્વ હોય માણસો એ લોકો મારી પાસે આવે છે, બરોબર, કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે, બરોબર, તો ભૂલ કરી તો ભૂલ થઈ ગઈ હોય તો સજા તો મળે. મારામાં એવું થયું, મારા છોકરામાં ઇન્વોલ્વ છે નહીં, આ પીઆઈ પોતે ગઈ હતી ને એવું કીધું કે તને રોજના 10,000 રૂપિયા આપશું, તું તને 2 દિવસમાં હું જ છોડાવી લઈશ. એવું પીઆઈ મેડમે ખુદ જે છોકરો છે એના મમ્મીને એવી વાત કરી હતી. તો માયાભાઈ આવશે, માયાભાઈ થી ઉપર પેલો ઓગ્ય સાગર છે એનો ટ્રસ્ટી બગદાણાનો, એ પણ આવશે. એમની જોડે પણ આ લોકોને કઈ ને કઈ કનેક્શન છે ને એ પણ આ લોકોને બસાવવામાં તે લાગી ગયેલો છે એવું લાગે છે મને. એમાં એવું છે ને, પૈસાનો પાવર છે, પોલિટિક્સ પાવર હોય ને થોડો કોઈના કોઈ લાગવા, કેમ કે મારા સમાજના મારે આગેવાનો બધા છે તો એની કઈ થોડો જજો પોલિટિક્સ પાવર તો હોય, જેથી કરીને ડિપાર્ટમેન્ટ થોડો દબાતો હાલે. મને તો એવું લાગે, કારણ કે મેં તો જોયું છે મારી નજરે, એટલે મને તો એવું લાગે આની કરતા યુપી બિહાર સારું છે. આ જયરાજ એટલો ગુંડો છે ને, આવા તેના કેટલાય કિસ્સાઓ અમારી સાઈડ છે, બરોબર. ટૂંકમાં નાના માણસો કોઈ અવાજ ન ઉઠાવે, પછી પોલીસ ભેગી ભળેલી હોય એટલે પૈસાના પાવર થી બધું રફા દફા કરી નાખે છે. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ખુલીને આવે છે, આમાં ક્યારે નહીં આવતા હોય. મારે હર્ષ સંઘવી સાહેબ ને પણ પ્રશ્ન પૂછવો છે. તમે અમુક નાની આ તો ગુજરાત લેવલની આખી મીટર થઈ છે, બરોબર, આખો અમારો સમાજ સામે છે, તો હર્ષ સંઘવી સાહેબ કેમ ખુલીને કોઈ ઇન્ટરવ્યુ નથી આપતા? એટલે શું કે આ માયાભાઈ ની હારે કઈ એની કઈક લાઈન છે એવું લાગે છે મને. પેલા ચૈતરભાઈ વસાવે તો ખાલી ગ્લાસ જ ફેંક્યો હતો ને, 3 મહિના અંદર વહી ગયા હતા. આને તો દાડિયા કરીને તમે તો જોવો છો, આને તો દાડિયા કરીને મારા ઉપર હુમલો કરવાનો વિડીયો છે, દેખાય છે, વિડીયો કોલમાં બતાવે છે, છતાંય આ પ્રશાસન શું કરે છે સમજાતું નથી. કાર્યો છે આમાં ન્યાય નહીં મળે તો જે કાંઈ આમાં પરિણામ આવશે એ સારું નહીં આવે. એના જિમ્મેદાર જે કાંઈ પ્રશાસન છે એની જિમ્મેદારી રહે, સરકારની રહેશે. એટલે આમાં એવું નહીં વિચારતા કે ભીનું સકેલાઈ જાય છે, બરોબર. ગુજરાતના મારા કોળી સમાજ આજો એક છે. બગદાણા કાંડના પીડિત નવનીત બાલધિયા એને સીટે બોલાવ્યા, 3 કલાક સુધી તેમની જુબાની લીધી અને તેમનો જે પણ તેમની પાસે પુરાવા હતા એ લીધા. નવનીત બાલધિયા સ્પષ્ટપણે એમણે કીધું કે મુખ્ય આરોપીને હજુ સુધી બોલાવવામાં નથી આવ્યા અને તેમણે જે આરોપ લગાવ્યા છે એ ગંભીર આરોપ ફરીથી લગાવ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. નવનીત બાલધિયાએ ન્યૂઝ પોર્ટર અને ગુજરાત પ્રેસ સાથે વાત કરી. તેમણે પોતાની ચિંતાઓ તો જાહેર કરી, સાથે અપરાધના મામલામાં ગુજરાત અને યુપી બિહાર એક છે તેવી એમણે પરિકલ્પના કરી છે, એટલે આરોપ પણ લગાવ્યો છે. સાથે તેમણે હર્ષ સંઘવીને પણ સવાલો પૂછ્યા છે અને જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં કોળી સમાજ મોટું આંદોલન કરશે, જેના માટે તંત્ર જવાબદાર રહેશે. આવો સાંભળીએ સીધી રીતે નવનીત બાલધિયાએ શું કીધું અને સીધા આપણે મહુવા જઈએ. આપણી સાથે જોડાય છે નવનીતભાઈ બાલધિયા. નવનીતભાઈ, આટલા દિવસ પછી કાલે એસઆઈટી એ તમને બોલાયા હતા ચર્ચા કરવા માટે અથવા તો તમારો જવાબ લેવા માટે. મને આશ્ચર્ય થયું કે આરોપીના બદલે ફરિયાદીને પોલીસે બોલાયો છે પહેલા. એટલે સૌથી પહેલા જયારે મને એવું ત્યાંથી માહિતી મળી ને કે નવનીતભાઈને બોલાયા છે, મેં તો આટલા દિવસથી પહેલા પોલીસ ફરિયાદીને બદલે આરોપીને બોલાવવું જોઈએ કે ભાઈ તમે આવો, તમારા ઉપર આરોપ છે, પણ આ તો ફરિયાદીને બોલાયા છે. તો કાલે કેટલાક કલાક તમારી જોડે એ લોકોએ તમારો જવાબ લખ્યો અને શું કહ્યું તમે એ લોકોને? 3 કલાક સુધી મારા નિવેદન બધું લખ્યું છે, કારણ કે પહેલેથી જ ફરિયાદ બરોબર મારી લખેલી હતી નહીં, એટલા માટે ફરીથી આખી મારી ફરિયાદ લખે મારા કહેવા મુજબ, અને બાકીના મારી પાસે જે 15 મુદ્દાના પ્રૂફ હતા એ ત્યાં મેં રજૂ કર્યા છે કે જેથી કરીને મૂળ આરોપી સુધી પહોંચી શકે. તમે શું કીધું, એકચ્યુઅલી શું કીધું? ફરીથી લખવાનું કારણ શું મને સમજાયું નહીં. તમે એફઆઈઆર પહેલી લખી, 2 પીઆઈઓ ઘેર ગયા અથવા બદલી થઈ, પછી આટલા બધા પુરાવા તમે તમારી જાતે આપ્યા, પોલીસે કોઈ મહાનતા નથી કરી. ઓડિયો ક્લિપ તમે આપો છો, વિડીયો તમે આપો છો, બધી વસ્તુ તમે આપો છો. મેં તો પહેલી વખત તમારા કેસમાં જોયું કે ફરિયાદી ગોતીને પુરાવા આપી રહ્યો છે, પણ પોલીસ હજુ સુધી પહોંચી શકતી નથી મૂળ આરોપીને. એટલે તમારા કેસમાં તો આ લોકોએ જાણે નક્કી જ કરી રાખેલું છે કે આપણે આરોપીને બોલાવાના જ નથી. એમ શું કહેશો તમે? શું કીધું તમે?
પોલીસ પહેલેથી જ તે પીઆઈ ને પેલા ડીવાયએસપી ને એને સાવરવામાં જ હતા, બરોબર. હમ તો પછી મારા કહેવા મુજબ ફરિયાદ પણ નહોતી લખી. આ તો મેં એમનું કોલ રેકોર્ડિંગ કરી નાખ્યું કે મારી આ પ્રમાણે ફરિયાદ છે, હમ હમ બરોબર. હમ તો પછી જે હકીકત મારી જે હતી એ બધી ત્યાં હમ કીધું છે મેં. હમ હમ આ 3 કલાકમાં તમે 3 કલાકમાં શું શું કહ્યું એમને? શરૂઆતથી થોડું વિસ્તૃતથી વાત કરો એટલે લોકોને ખબર પડે કે એકચ્યુઅલી શું વાત હતી એમ. કારણ કે એ તો તમારો જો કેસ સમજો 20 22 25 દિવસ થવા આવ્યા છે. હજુ સુધી જો એસઆઈટી ને તમારી ફરિયાદ જ લખવાની છે ફરીથી, અથવા એસઆઈટી ને સમજાતું જ ના હોય અને તમને ફરી 20 દિવસ પછી કે 18 દિવસ પછી બોલાવે, એટલે એ ખૂબ શોકિંગ છે. શું શું કહ્યું તમે એમ લોકોને? શરૂઆતથી શું થયું એમ? પહેલેથી જ જો મારી હારે જે ઘટના બની હતી કે જે હમ ષડયંત્ર રચવામાં જયરાજ આહિર છે, બરોબર. હમ તો હમ એના વિશે મારે જે કઈ એને મને ફોન કર્યા હતા, હમ એના બધા ઓડિયો ક્લિપ ને એ તો જગ જાહેર છે પહેલેથી જ, હમ બરોબર. જે હમ માયાભાઈ જોડે વાત થઈ હતી, હમ એના દીકરાનો બીજા દિવસે તરત ફોન આવે છે. એ હમ પેલા એના કોઈ છે રાજુ આહિર કરીને એમનો ફોન આવે છે, મારા મિત્રના ઓલામાં ફોન આવે છે, મારી બધી રેકી કરે છે, હમ મને માર માર્યો ને એ બધું વિડીયો કોલમાં લાઈવમાં કોને બતાવે છે. જે મુજબ હમ મારે લખાવાનું હતું એ મુજબનું બધું લખાણ કર્યું. બાકીના 15-20 પ્રૂફ હતા મારી જોડે, એ હમ મેં એ લોકોને રજૂ કર્યા છે કે તમે આ પ્રમાણે આ જગ્યાનું આ રીતનું સીસીટીવી ફૂટેજ છે. પછી અમુક જે માનો કે આમાં ઇન્વોલ્વ હોય અમુક માણસો, આપણને હમ દવાખાનેથી રજા પડી ત્યાર પછીના જે માનો કે અંદર ઇન્વોલ્વ હોય માણસો, એ લોકો મારી પાસે આવે છે, બરોબર, કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે, બરોબર. તો ભૂલ અચ્છા કરી તો ભૂલ થઈ ગઈ હોય તો સજા તો મળે, હમ 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 બરોબર. આ હા, ભૂલ જે અપરાધ છે. કરી આ છે ભૂલ મારી, નથી. હા ભૂલની માફી હોઈ શકે હા નવનીતભાઈ, પણ આ તો અપરાધ હતું. અપરાધની સજા હા. થાય. આ તો હું અપરાધ છે, આ બસી ભૂલ ગયો, નથી. આ ભગવાનની દયાથી હું બસી ગયો છું. હું મરી ગયો હોત તો હમ 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 એમ. ના, એસઆઈટી નો વ્યવહાર તમારી જોડે કેવું હતું? કે પ્રોપર હા, એ તમે તો જે કહેતા હતા એ જ લખતા હતા, કે પછી હા તમારી જોડે ક્રોસ ઇન્ટ્રોગેશન કરતા કે ભાઈ આવું હતું તો આવું હતું, નહીં આમ આવું કઈ? નહીં નહીં, એવું કઈ પેલા કરતા હતા એની ઘડે કશું નહીં. આપણે બધું વ્યવસ્થિત રીતે જ. પેલી તો મેડમ કે આમ નહીં, આમ ને આમ નહીં, આમ નહીં. પેલી હમ ડીવાયએસપી છે પણ જોવો ને મીડિયા કોન્ફરન્સ કરી છે કે જાણે તો પોતે જજ બની બેઠી હોય એવા નિવેદન આપી દીધા હતા ને મીડિયા મિત્રોને. ક્લીન ચીટ હમ આપી દીધી જયરાજને. હમ 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 અત્યાર સુધી તમારી પાસે શું માહિતી છે કે એસઆઈટી અત્યાર સુધી શું શું કામગીરી કરી છે? કારણ કે એવું આવ્યું હતું કે નવા લોકોને બી પકડ્યા છે આ લોકોએ. નવા આ લોકોની ત્રણ અત્યાર તમારી પાસે શું શું માહિતી આવી છે અત્યાર સુધી એમ? જે 3 આરોપીઓ છે એને કઈ પકડ્યા છે, બરોબર. હવે એ હમ આરોપીઓ કઈ રીતે એમાં છંડોવાયેલા છે, મારવામાં છે કે પેલા ડીવાયએસપી અને પેલી પીઆઈ આ આરોપીઓ અમુક છે એવી માહિતી છે કે જે ડમી આરોપીઓ નાખ્યા છે. ડમી આરોપી નાખ્યા? તમે ઓળખો છો એ આરોપી નહીં, અને તમને લાગે છે એ લોકો હશે સંડોવાયેલા, કે ખાલી પકડવા માટે પકડી રહ્યા છે આ એ લોકો? એ તો એના વાલીનો ફોન ખુદ મારામાં આવ્યો હતો. મારા છોકરામાં ઇન્વોલ્વ છે નહીં. આ પીઆઈ પોતે ગઈ હતી ને એવું કીધું કે તને રોજના 10,000 રૂપિયા આપશું, તું તને 2 દિવસમાં હું જ છોડાવી લઈશ. એવું પીઆઈ મેડમે ખુદ જે છોકરો છે એના મમ્મીને એવી વાત કરી હતી. અચ્છા. એટલે મારી તો એવી માંગણી છે, આ જે પીઆઈ છે ને પીઆઈ, એ પણ હમ આમાં ભેગી સામેલ છે બધું કાવતરું રશા હમ પછીમાં આ લોકોને જે આરોપીઓને બસાવવામાં. તો હમ આની ઉપર પણ એક્શન લેવા જોઈએ. હમ તમે આવી કોઈ માંગણી કરી? જે અત્યારે મારી સાથે વાત કરો છો, એવી કોઈ માંગણી, લેખિતમાં માંગણી હર્ષ સંઘવીને કે આપણા સમાજના આગેવાનોને કે ડીજીપીને કરી છે કે ભાઈ આ લોકોને બી આવી રીતે કરો એમ? કારણ તો ના ખૂબ આપણે ગંભીર બાબત છે. જો આવી વાત હું તો થતી હોય, એની માતા કહેતી હોય કે આ તમે મેં 2 એસઆઈટી દિવસમાં ને અમે છોડાઈ લઈ. એસ મારે એ જ જાણવું છે કે તમે કીધું એ પ્રમાણે કે એ પીઆઈ મેડમે ફોન કર્યો એની માતાને કે 10,000 રોજના આપીશું, છોડાઈ લઈશું. આ ખૂબ જ ગંભીર બાબત છે કે આ ઘટનામાં એનું મતલબ હતું કે આ પ્રી પ્લાન કોન્સ્પિરસી હોવી જોઈએ કે આ વ્યક્તિને તમે અહીંયા મારશો, તમે આવી રીતે પકડીશું, અહીંયા 2 દિવસમાં જામીન અપાઈ દઈશું. એનું મતલબ તો એવું થયું ને કે આ એકદમ પ્રી પ્લાન હતું આ બધું. હમ 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 હમ. હમ એ પછી એની કઈ બ્લેક ગાડી લઈને જાય છે લેવા માટે. હમ છોકરાના વાલી પણ કહે છે કોઈ કાળી ગાડી લઈને આવી ત્યાં મેડમ, અને આવું હમ અમને કીધું છે. એનું ઓડિયો ક્લિપ આપણી પાસે ઓલરેડી છે. હમ 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 ના ના, પણ એક્શન લેવા જોઈએ, કારણ કે એ લોકોએ તો બોલાયા હતા એસઆઈટી પીઆઈઓ ને બધાની જવાબ લેવા માટે. તો પછી એ લોકોએ શું જવાબ લીધો હશે? ને તમે એવી કોઈ માંગણી કરી છે
ડીજીપી અને હર્ષ સંઘવી આની સામે પણ આવી કોન્સ્પિરસીની તપાસ થવી જોઈએ. હા હા, પહેલેથી મેં એની તપાસના ઓલા મુદ્દા આપ્યા જ છે કે આની ઉપર તપાસ થવી જોઈએ. અને ખરેખર આ જો પહેલેથી જ આરોપીને બચાવે છે બરોબર, ને જગ જાહેર છે ખોટા ડમી આરોપીઓ એને લીધા છે બરોબર, તો એના ઉપર કાયદા મુજબ જે કઈ થવું જોઈએ એ થવું જ જોઈએ ને. આવા અધિકારીને કોઈ હક જ નથી આવું બધું કરવાનો. આ એસઆઈટી હજુ સુધી જયરાજસિંહને બોલાયા છે, જયરાજસિંહને અથવા તો માયાભાઈને બોલાયા છે, કારણ કે શરૂઆત માયાભાઈથી જ થઈ હતી સમગ્ર ઘટનામાં. હા એમણે જો મુંબઈમાં જઈને પોતાને ના આ ગણાયો એનું ટ્રસ્ટી કે આવું કંઈક એ બીજાને તો કોઈ એબીસીડી ને, બધું તો ઘટના જ ના થઈ હોત. તો એમને હજુ સુધી માયાભાઈને કે એમના દીકરાને એસઆઈટીએ બોલાયા છે મેન. એ તો ટેકનિકલ બધા પુરાવા એ લોકો એકઠા કરીને FSL માં મોકલા છે. તો માયાભાઈ આવશે, માયાભાઈ થી ઉપર પેલો યોગ્ય સાગર છે એનો ટ્રસ્ટી બગદાણાનો, એ પણ આવશે. એમની જોડે પણ આ લોકોને કઈ ને કઈ કનેક્શન છે ને, એ પણ આ લોકોને બસાવવા માટે લાગી ગયેલો છે એવું લાગે છે મને. અચ્છા, એટલે મુંબઈ સુધી કનેક્શન છે એવું કહેવાય ને, કે ઉપર તક હા, કનેક્શન એમ. મુંબઈનો MLA છે. હા, પણ ક્યાં નહીં, એ સુધી મને તમને શું એકવાર લાગે? પેલા એકવાર મને એને કીધેલું છે તારી જોડે કોણ છે, એટલે એને હવે ખબર પડશે ને મારી જોડે કોણ છે, મારો સમાજ મારા આગેવાનો છે કે નહીં, યોગેશ સાગર. બરાબર છે. પણ મારે હજુ બી એક જ વસ્તુ સમજવી છે. તમને શું લાગે છે કે આ વિલંબ થવાનું કારણ શું? આજે મેં વિલન પહેલા બી તમને એક સવાલ પૂછ્યું હતું, આજે બી પૂછું છું કે તમને એઝ એ ફરિયાદી કે નુકસાન તમને થયું, માર તમને પડ્યું, કંઈક થાત તો તમારા પરિવારને એનું નુકસાની ભોગવવી પડત, છતાં પણ જેનું નામ તમે લીધું હજુ સુધી એસઆઈટી નથી બોલાવી. એ તો હકીકત છે. પહેલા તમને બોલાવી રહી છે, ન કે એ લોકોને. પહેલા તો આરોપીને એને બોલાવવામાં આવે ને, એમ કે ભાઈ એમાં તમારા વિરુદ્ધમાં આરોપ છે, આવો એમ. એમાં એવું છે ને, પૈસાનો પાવર છે, પોલિટિક્સ પાવર હોય ને થોડો કોઈના કોઈ લાગવા. કેમ કે મારા સમાજના મારે આગેવાનો બધા છે, તો એની કઈ થોડો જજો પોલિટિક્સ પાવર તો હોય, જેથી કરીને ડિપાર્ટમેન્ટ થોડો દબાતો હાલે. એટલી લાઈન કરવી એટલી કરી લે, બાકી ત્યાં સુધી તો પહોંચવાનું છે, પહોંચવાનું જ છે. બાકી તો જો સરકારી તંત્ર દ્વારા મને ન્યાય નહીં મળે તો અમે સમાજ થઈને ઉગ્ર આંદોલન કરવાના છીએ. મારા પણ કોઈ સમાજ ના અલ્ટિમેટમ પણ કોઈ આપવાનું જ છે. ટૂંક સમયની અંદર જ તે હોલ ગુજરાતના કોળી ભેગા કરશું અમે, અને જે કાંઈ આંદોલન કરવું પડશે એ અમે કરશું. પણ તમને લાગે છે કે એક વ્યક્તિને બચાવવા માટે આખું તંત્ર લાગી જાય, આ કેટલું વ્યાજબી છે? તો પછી તો ન્યાયની કોઈ અપેક્ષા જ ના રાખી શકાય ને એમ. તો પછી તમે એ કયા તો નંબર, તમે કેમ એવું કહો છો કે બધા શાંતિ પ્રિય ગુજરાત એ છે, એ એ ગુજરાત તો નંબર 1 છે? જો જો એ તો આ જો એ તો આ હા, એટલે મારે એ જ બધું પૂછવું છે કે એક વ્યક્તિને બચાવવા મીડિયા માટે કે એક પરિવારને બચાવવા માટે આટલું બધું કરવું પડે તંત્રને, સરકારને, અથવા પોલીસ વિભાગને, તપાસ એજન્સીઓને, એ તો કેટલું ખરાબ કહેવાય એમ. બીજી રીતે વાત કરીએ તો, કે આ તમે તો કોઈ હું છે, વ્યક્તિને બોલાવીને પૂછપરછ ના કરો એમ. હું એટલો મજબૂત છું અને મીડિયા મિત્રો મારી સાથે છે એટલે સુધી પહોંચ્યું છે. નહીંતર મને નથી એવું લાગતું કે આ પ્રશાસન એટલે સુધી પહોંચે. મારા સમાજનો સહકાર છે, બધા આગેવાનો છે, ત્યારે એટલે સુધી પહોંચ્યું છે બરોબર. નહીંતર તો મને નથી લાગતું કે આમ નામ કોઈ સામાન્ય માણસ હશે, કોઈ પણ આવા બીજા કોઈને આવું બધું કર્યું છે. ક્યારે તમે વિચાર કરો કે આવા તો કેટલાય એના કિસ્સા હશે એટલે કે મારે એ જ મારવા માટે. નવનીતભાઈ, મને તો એ જ જાણીને આશ્ચર્ય થાય છે કે આજે એ જ ગુજરાત છે. તમે આટલા મજબૂત છો, તમારું સમાજ આટલું મજબૂત છે, તમે હીરાભાઈ, જો પુરુષોત્તમભાઈ, તમે માંધાતા, એ તમામ ગ્રુપ તમારી સાથે છે. તો પણ સામાન્ય લોકોનું તો શું થતું હશે? અથવા આવા લોકો હા જે લોકોને પાવર અને પૈસાનો પાવર છે, રાજનીતિક પાવર છે, એ લોકો તો કેવી રીતે આ ગુજરાતમાં કરશે? તો પછી યુપી, બિહાર અને ગુજરાતમાં શું ફેર? બિહાર, કઈ પશ્ચિમ બંગાળની તમે વાતો કરતા હો કે આ તો જો કોંગ્રેસ વાળા સ્ટેટમાં આવું થાય છે, આ જો પશ્ચિમ બંગાળમાં આવું થાય છે, ન્યાય નથી મળતું, આ બિહારની વાતો કરો છો કે જે લોકો બાહુબલ છે, બાહુબલી લોકો, એ લોકો ગરીબોના રીતે હેરાન કરે છે. આ તો તમારી પાછળ આટલો મોટો સમાજ છે, આટલા લોકો છે, તો જો તમારી જોડે આવું થતું હોય તો પછી ન્યાય વ્યવસ્થામાં કે પોલીસ વ્યવસ્થામાં યુપી, બિહાર અને ગુજરાતમાં શું ફેર? કાંઈ ફેર જ નથી. મને તો એવું લાગે, કારણ કે મેં તો જોયું છે મારી નજરે, એટલે મને તો એવું લાગે આની કરતા યુપી બિહાર સારું છે. આ જયરાજ એટલો ગુંડો છે ને, આવા તેના કેટલાય કિસ્સાઓ અમારી સાઈડ છે બરોબર. ટૂંકમાં નાના માણસો કોઈ અવાજ ન ઉઠાવે
પછી પોલીસ ભેગી ભળેલી હોય એટલે પૈસાના પાવરથી બધું રફા દફા કરી નાખે છે. હમ. બરોબર. અને કોઈ વાંધો બીજી નહીં વાત કે હા હા. કે બીજી વાત કે જ્યારે કોઈ હમ, નાની હુની મેટર બને તો આપડા હમ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ખુલીને હમ, આવે છે. આમાં ક્યારે નહીં આવતા હોય. મારે હર્ષ સંઘવી સાહેબને પણ પ્રશ્ન પૂછવો છે. તમે અમુક નાની નાની આ તો ગુજરાત લેવલની આખી મેટર થઈ છે, બરોબર. આખો અમારો સમાજ સામે છે, તો હર્ષ સંઘવી સાહેબ કેમ ખોલીને કોઈ ઇન્ટરવ્યુ નથી આપતા? એટલે શું કઈ આ માયાભાઈની હારે કઈ એની કઈક લાઈન છે એવું લાગે છે મને. હમ. એક્ઝેક્ટલી. અત્યારે હર્ષભાઈ બી કઈ બોલતા નથી, નહીં તો બીજાને કેવી ખબર હા સલાહ આપે છે, કાયદામાં રહેશો હા તો ફાયદામાં રહેશો, આવું તો એવી મોટી મોટી વાતો કરતા હોય છે હર્ષભાઈ. હા પણ હા. હર્ષભાઈ અત્યારે આ મુદ્દે ચૂંચા પણ અને આ કરતા કાક નથી. પેલો જયરાજ તક આ જયરાજ કાક છે બીજેપી માં કાક આગેવાન છે, એટલે હું ભાજપમાં હોય એટલે બધા વોશિંગ મશીનમાં નાખો ને ધોઈને બહાર નીકળી જાય એવા લાગે છે. હમ. તળાજા તાલુકાનો યુવા ભાજપ પ્રમુખ છે એવું કઈ છે, એટલે એ બીજેપી નો માણસ છે એટલે એની સામે ન બોલે ને એ બધા. હમ. એટલે એવું હોય કે ભાજપ ના હોય તો એ આપણા હોય એટલે આપણે કઈ નહીં કરવાનું, જો બીજી પાર્ટી નો તો આપણે એને ફિટ કરી દો, એવું થયું ને પછી. હા હા. પેલા ચૈતરભાઈ વસાવે તો ખાલી ગ્લાસ જ ફેંક્યો હતો ને, હા. 3 મહિના અંદર વહી ગયા હતા. આને તો હા, 3 દાડિયા મહિના કરીને અંદર તમે વહી જો ગયા. નહીં, તમે તો જોવો છો, આને તો દાડિયા કરીને મારા ઉપર હમ. હુમલો કર્યો વિડીયો છે, દેખાય છે, વિડીયો કોલમાં જી. બતાવે છે, છતાંય હમ. આ પ્રશાસન શું કરે છે સમજાતું નથી. હમ. એટલે બધાને આશ્ચર્ય એ જ છે નવનીતભાઈ, તમારી જોડે મીડિયાની સહાનુભૂતિનું કારણ જ એ છે કે તમે આરોપીનું નામ લો છો ને દેખાય છે, પાણી હમ જેવું સાફ, કાંચ જેવું સાફ દેખાય છે કે તમે આરોપીનું નામ લો છો ને પોલીસ બોલાવતી નથી. એટલે હમ આશ્ચર્યની વાત છે. તો ઠીક છે, તમારી જોડે આખો સમાજ છે, કોળી સમાજ છે, કોળી આગેવાનો પાછળ ધારાસભ્યો, એમએલએ, એમપી, જો છતાં આટલો બધું દમ લગાવવા છતાં જો મુખ્ય આરોપીને ના બોલાવી શકતી હોય પોલીસ જવાબ લખાવવા માટે, તો પછી મને હમ નથી લાગતું કે કોઈ બીજા નબળાને કોઈ વ્યક્તિને ન્યાય આપી શકે આ પોલીસ કે આરોપીને પકડી શકે એમ. હમ. જો આ પોલીસ ડિપાર્ટમેન્ટ ને જે તે અધિકારીઓ છે આમાં ન્યાય નહીં મળે તો જે હમ, કાંઈ આમાં પરિણામ આવશે એ હમ, સારું નહીં આવે. એના જિમ્મેદાર જે કાંઈ પ્રશાસન છે એની જિમ્મેદારી રહે, સરકારની રહેશે. એટલે આમાં એવું નહીં વિચારતા કે ભીનું સકેલાઈ જાય છે, બરોબર. ગુજરાતના મારા કોળી સમાજ આજો એક છે, એટલે કોઈ મોટું થાય છે આમાં એની જિમ્મેદારી આ જે કોઈ પ્રશાસન છે ને એની રહેશે. હમ. કોઈ વાંધો નહીં અમિતભાઈ, આપ જોડાયા, આપે માહિતી આપી, ખૂબ ખૂબ આભાર. અને અમે તમારી સાથે જોડાતા રહીશું, વાત તમારી કરતા રહીશું, અપડેટ કરતા રહીશું, કારણ કે ચિંતા બી અમને એ જ વાતનું છે કે જે યુપી બિહારની તમે ક્યારે પણ એવી વાત આવે કે અરાજકતા છે કે ત્યાં વધારે પડતો અપરાધ છે, જો એની તમે ચર્ચા કરતા હોય તો ગુજરાતમાં પણ તમારી જોડે જે ઘટના થઈ એની કમ્પેરિઝન કરી શકાય છે, અને ખૂબ ગંભીર બાબત છે ને એટલા માટે લોકોની સહાનુભૂતિ ખાલી કોળી સમાજની, બીજા સમાજોની પણ સહાનુભૂતિ તમારી હા સાથે છે, કારણ કે છે લોકોની લડાઈ કોઈ સમાજ પ્રત્યે નથી, પણ હમ આ ઘટના જે ઘટી છે ને ઘટનામાં જે પોલીસે કામગીરી કરી છે કે પ્રશાસને જે એક તરફી કામગીરી કરી રહી છે એ લોકોને દેખાય છે કે નવનીતભાઈ જોડે અન્યાય થઈ રહ્યું છે, એમની વાત સાંભળવામાં નથી આવી. આટલું મોટું સમાજ હોવા છતાં પણ પોલીસ ભીનું સંકેલવાનું કે તંત્ર ભીનું સંકેલવાનો પ્રયત્ન કરી રહી છે, એટલા માટે લોકો હમ તમારી સાથે છે. ખૂબ ખૂબ આભાર નવનીતભાઈ. જી, અને જોડાતા રહીશું, આપણે ચર્ચા કરતા રહીશું તમારી સાથે. થેન્ક યુ. નવનીત બાલદિયાથી આપ કેટલા સમજ છો અને જે ઘટના ઘટી છે એમાં ન્યાયમાં વિલંબ એટલે તો તપાસમાં વિલંબ થઈ રહી છે, એને લઈને આપ શું વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે તેને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.